મમ્મી હવ આજે શું બનાવવું? આજે ડુંગળીની ચટપટી ચટણી બનાવી. ચટપટી ચટણી. હા હાલો બનાવી દઉં. આજે તો મારે બનાવવાની હતી ડુંગળીમાંથી ચટપટી ચટણી. તમે વિચાર કરતા હશો કે ડુંગળીની ચટણી કઈ રીતે બનતી હશે, તો ચાલો શીખવાડી દઉં. તો અહીંયા આપણે ડુંગળી લઈ લેવાની છે અને આવી રીતે એને ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે. ત્યારબાદ હવે આપણે શિંગદાણા શેકેલા લેવાના છે ને જો શેકેલા ન હોય તો તમારે શેકી લેવાના. તો હવે આપણે ડુંગળીને એક ડીશમાં કાઢી લઈશું. શિંગદાણા શેકેલા છે ને આપણે તેને ખાવણીની મદદથી ખાંડી લઈશું. હવે તેને પણ આપણે એ ડીશમાં એડ કરી લઈશું. હવે ઉપરથી લીલા ધાણા પણ કટિંગ કરીને એડ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર પાવડર લઈ લઈશું અને આપણે એક બાજુ તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તે ચટણી ઉપર એડ કરી લઈશું. હવે હાથની મદદથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ઉપરથી અડધા લીંબુનો રસ પણ એડ કરી લઈશું. તો તૈયાર થઈ ગયા આપણે અહીંયા ડુંગળીની ચટપટી ચટણી, જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ છે. ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ. મમ્મી, હવ આ ડુંગળીની ચટપટી ચટણી તૈયાર છે. આ બહુ સરસ બની છે. થેન્ક યુ.